રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જરી વિભાગે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં હોસ્પિટલના તબીબો અને સ્ટાફની અથાગ મહેનત અને માનવીય અભિગમથી છેલ્લા 15 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા એક પિતાનું તેમના પુત્ર સાથે પુનઃ મિલન થયું। સિવિલમાં ગંભીર હાલતમાં દાખલ થયેલા આધેડની પાસળીઓ ભાંગી જતા તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી, તેમજ હેમરેજ પણ થયું હતું। તમામ બીમારીની સારવાર કરી ડોક્ટર્સે પરિવારને શોધી કાઢતા ભાવુક દ્રશ્યો સર્જાયા। अमित जोशी पापा 10 से 15 साल के बीच का टाइम होगा। अभी 1 से 2 हफ्ते पहले पता चला। ये हमको हमारे जो डिस्ट्रिक्ट का कोतवाली है उसके थ्रू कॉल आया था, तो फिर उन्होंने हमें बताया कि वहाँ पे आपके पापा एडमिट है। अच्छा, काफ़ी अच्छा लग रहा है क्योंकि हमने भी काफ़ी ढूंढने की कोशिश की, बट वो उस टाइम हमें मिल नहीं पाए। एंड तब हम इतने बड़े भी नहीं थे कि खुद से भी ढूंढना चाहें तो मिल जाए इजीली। लेकिन अभी मिलके बहुत ज़्यादा खुशी हुई क्योंकि ऐसे घर से निकलने के बाद कभी मिल नहीं पाते काफ़ी लोगों के फादर मदर, लेकिन हमें मिले तो काफ़ी खुशी हुई। हॉस्पिटल से बहुत अच्छा सपोर्ट था क्योंकि आज की डेट में कोई इतना किसी के लिए करता नहीं है। और जैसे यहाँ पे पता चला हमें कि इनकी कंडीशन क्या थी, पहले तो सारा कुछ क्लियर नहीं था। यहाँ पे आने के बाद रिपोर्ट्स देखी एंड डॉक्टर से बात की तो उन्होंने बताया ऐसी ऐसी कंडीशन थी, तो उस कंडीशन में रिकवर होना इतने जल्दी हमें पॉसिबल, अगर डायरेक्टली कोई हमें बताता तो इतने जल्दी रिकवर होने के चांसेस थे नहीं। लेकिन पूरे स्टाफ ने इतनी मेहनत की है कि जो उनका रिकवर टाइम 4 से 5 महीना लगता वो 2 महीने में उनको रिकवर करके यहाँ पे है उनके पास। हॉस्पिटल वालों को हम यही कह सकते हैं, थैंक यू से ऊपर कोई वर्ड नहीं है। और थैंक यू भी आई थिंक कम पड़ेगा उनके लिए, क्योंकि आज की डेट में हर कोई किसी के लिए अगर हेल्प भी करता है वो अपने फ़ायदे के लिए करता है, लेकिन हॉस्पिटल ने किसी फ़ायदे को ना देखते हुए उनकी जान बचाई और हमें उनसे मिलाने की पूरा सपोर्ट किया। મારું નામ ડૉક્ટર જય તુરકિયા, હું એસોસિએટ પ્રોફેસર રાજકોટ મેડિકલ કોલેજ। આ પેશન્ટ અમારી પાસે પહેલાં 1.5 મહિના પહેલાં આવેલું અને પોલીટ્રોમાનો કેસ હતો, સર્જરી અને ઓર્થોમાં કમ્બાઇન્ડ એડમિશન હતું। આ પેશન્ટની કહાની એવી છે કે ઉત્તરાખંડનું પેશન્ટ છે અને એ રીતનું છે કે એમના કોઈ વારસદાર જ નહોતા જ્યારે અહીંયા એડમિશન થયેલું ત્યારે। હવે કોઈપણ કારણોસર તે બેહોશ અવસ્થામાં હતું અને બહુ જ ક્રિટિકલ કન્ડિશન હતી એમની, અને ખૂબ જ મહેનત કરી અને આટલા ટાઈમ પછી અત્યારે હોશમાં છે પેશન્ટ, અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અમારી ટીમની મહેનતથી 1-1.5 મહિનામાં ચાલતું પણ થઈ જશે એવી કન્ડિશન કરી અને અમે રજા આપવાની આજે પેશન્ટની પરિસ્થિતિ એ રીતની કરીને મોકલી છીએ। હવે કહાની એ હતી કે પેશન્ટ જ્યારે આવ્યું ત્યારે કોઈ એનું કોઈ વારસદાર નહોતું, કોઈ સાથે નહોતું। અહીંયાના અમારા સ્ટાફ, અમારો બ્રધર સિસ્ટર બધા ખૂબ મહેનત કરી, અમારા રેસિડેન્ટ ડૉક્ટર અને વોર્ડમાં 24 કલાક એની સેવામાં હતા। પ્લસ એને કંઈ પણ તકલીફ પડે એ લોકો એમને પૂરું પાડતા। અને અચાનક એક પેશન્ટ જ્યારે અનકોન્શિયસ કન્ડિશનમાં હતું ત્યારે એક દિવસ અમને હોશ આવેલો અને ત્યારે પૂછેલું કે તમે ક્યાંના રહેવાસી છો? હવે ત્યારે પેશન્ટ બોલેલું કે અમે ચંપાવત જિલ્લામાં કે તાલુકામાં રહેવાસી છીએ। ત્યારે અમારા રેસિડેન્ટ ડૉક્ટર ઋત્વિક ધવલ, ડૉક્ટર હિરેન સાહેબ એમના આખો રવિવાર 6 થી 7 કલાકની મહેનતે પોલીસ સ્ટેશનમાંથી ફોન કર્યા અને ત્યાંના ઉત્તરાખંડના પોલીસને કોન્ટેક્ટ કરેલો અને ખૂબ જ મહેનતથી ત્યાંના કોન્ટેક્ટ મળેલા અને રિલેટિવને જાણ થયેલી। ત્યાંના પોલીસે તેમનો રિલેટિવની ઓળખાણ ગોતેલી ક્યાં રહે છે, ત્યારે એમનો કોન્ટેક્ટ થયેલો અને 9 વર્ષ જૂનો જે આપણે કહીએ ને કે જે મિલન થયો, અને એનું માધ્યમ હતું અમારું હોસ્પિટલ અને અમારી ટીમ, કે જેના કારણે આ આજે શક્ય બન્યું છે। એમના છોકરાએ 10 વર્ષથી એમના બાપનું મોઢું નહોતું જોયેલું, એ અત્યારે આ પરિસ્થિતિમાં પેશન્ટના એક અમારા હોસ્પિટલે આ પૂરું પાડેલું છે। આ એક અનોખી કહાની છે જે અમારે પણ સિવિલમાં આવી કહાની આ પહેલી વાર બનેલી છે કે જે હોસ્પિટલ એના માટે પૂરક સાબિત થયેલી છે। એમના જ્યારે પરિવારજનો આપને મળ્યા ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? એમનો એક ઉલ્લાસ જ અલગ હતો કે 10 વર્ષ પછી તમે સમજી શકો છો કોઈ ફેમિલી મેમ્બર બીજળી ગયેલું હોય અને તમે ત્યારે એમનું મોઢું જુઓ અને એક લાગણી ઉદ્ભવે, એક અલગ જ પ્રકારનો એક એમનો ઉત્સાહ હતો, જે કે ખુશીના આંસુ, લાગણી, માહોલ, એ મારા શબ્દોથી એક હું વર્ણવી ના શકું એ ટાઈપની એક મોમેન્ટ હતી।